અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે। જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આ દરમિયાન નીટ પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવાની અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસે કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું। ભ્રષ્ટાચાર તો ઠીક, પણ શિક્ષણનો વેપાર કરનારા આરએસએસના દલાલો શિક્ષણ સંસ્થામાં ઘૂસી ગયા છે અને પોલીસ ખાતામાં પણ આરએસએસના દલાલો ઘૂસી અને સિવિલ ડ્રેસમાં પોતાને પોલીસ ગણાવી અને બેરમીથી વિદ્યાર્થીઓને જે કે માર્યા છે અને એ અત્યાચારમાં આપણી એક બેન દીકરી કે જે ખરેખર શિક્ષણનો અવાજ ઉઠાવવા માંગતી હતી એમનું કરુણ મોત થયું છે। એમને અમારા સંસ્થા વતી, અમારી પાર્ટી વતી અને અમે સમગ્ર અમરેલી જનતાની વતી અમે શ્રદ્ધાંજલિ આપું છું। ઈશ્વર કોઈને આવા દિવસો ન દેખાડે, પણ લોકશાહીમાં જ્યારે એને શહીદી મળી છે ત્યારે એ શહીદ કરનાર દીકરીને અમે સૌ નમન કરીએ છીએ। મિત્રો, 35 વર્ષના શાસનમાં ગુજરાતમાં અને 12 વર્ષના શાસનમાં દેશમાં વ્યાપારીકરણે એટલી માજા મૂકી છે કે શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી છે। શિક્ષણનો અવાજ જ્યારે વિદ્યાર્થી પોતે રજૂ કરવા જાય ત્યારે આ દમનકારી સરકાર એના મોઢા દબાવવા અને એમનું ખૂન કરવા પણ તત્પર થઈ ગઈ છે, જે શરમજનક બાબત છે। માનનીય રાષ્ટ્રપતિશ્રીને અમે આજે આ આવેદનપત્ર આપી વિનંતી કરીએ છીએ કે રાષ્ટ્રપતિશ્રી, જે સરકાર સત્તામાં છે એને જ્યારે સમગ્ર દેશમાં અમારી પાર્ટી સામે આંદોલન કરવું પડે, શા અમારો ગુનો ખતમ કરી નાખી છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે। અવારનવાર છે નીટ જેવી મહત્વની જે ડોક્ટર બનવા માટેની જે પરીક્ષાઓ છે એના પેપર ફૂટી જાય ત્યારે આ નરેન્દ્ર મોદીની સરકારની નિષ્ફળતા કહેવાય। ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર સામે, એના શિક્ષણ મંત્રી સામે જ્યારે દેશના યુવાનો જેનજી જ્યારે જંતર મંતર ખાતે જ્યારે આંદોલન કરતા હોય અને ત્યારે 25 દિવસનો સમય વીતી ગયો છતાં પણ આ અહંકારી અને ઘમંડી નરેન્દ્ર મોદીની સરકાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ નથી કરતી। ત્યારે જે વિદ્યાર્થીઓ ઉપર જે જંતર મંતર ખાતે જે લાઠીચાર્જ થયો એના વિરોધમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા, અમારા નેતા માનનીય રાહુલ ગાંધીજીએ જે ધરણા પ્રદર્શન કર્યું નરેન્દ્ર મોદીના આવાસના બહાર, તો એને ટીંગાટોળી કરીને લોકશાહીની અંદર વિરોધ પક્ષના નેતાને પણ ઢસડવામાં આવ્યા, વિદ્યાર્થીઓને બેફામ મારવામાં આવ્યા, પોલીસની જગ્યાએ આરએસએસના ગુંડા ઉતારવામાં આવ્યા। તો એની વિરુદ્ધમાં રાહુલ ગાંધીના સમર્થનમાં, વિદ્યાર્થીઓના સમર્થનમાં આજે સમગ્ર અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા આવ્યા છીએ અને અમારે જિલ્લા કલેક્ટર થ્રુ રાષ્ટ્રપતિ મહામહિમ છે એમને આવેદન મોકલું છે અને અમારી માંગણી છે કે જે આંદોલન કરી રહ્યા જે છાત્રો છે, જે યુવાનો છે, જે વિદ્યાર્થીઓ છે એમને ન્યાય મળે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રાજીનામું લેવામાં આવે અને જે પોલીસ દ્વારા જે વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર થયો છે, જે દમન થયો છે, જે બીજેપી અને આરએસએસના ગુંડા જે પોલીસના રૂપમાં સાદા ડ્રેસમાં જે આવ્યા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી સાથે